એ છે કે આ ભોગ બનનાર જે બાળા જે છે તે પોતાના ઘેરથી તેના ભાઈને તાવ આવતો હોવાથી એ દુકાને બિસ્કિટ લેવા માટે જાય છે. ત્યારે વચમાં આ આરોપીનું ઘર આવે છે. એ ઝાપા આગળ બેઠો હોય છે અને આરોપી એને બોલાવે છે કે ક્યાં જાય છે? તો કે હું દુકાને જાઉં છું, તો મારા માટે કે લે એક બિસ્કિટ લેતી આવજે. એટલે 20 રૂપિયા આપે છે અને બિસ્કિટ લેવા એને પણ મોકલે છે. એ રિટર્ન જ્યારે બાળા લઈને આવે છે ત્યારે એ પોતાના ઘરમાં જતો રહે છે અને પછી એ બિસ્કિટ આપવા જાય છે ત્યારે કહે છે તું ઘરમાં આવી જાય. એને એવી રીતે ભોળવી લલચાવી અને ઘરમાં લઈ જાય છે અને ઘરમાં લઈ ગયા પછી આ આરોપી તેની સાથે દુષ્કર્મ કરે છે. જે અંગેની ફરિયાદ સોયગામ પોલીસ સ્ટેશનમાં ચાલી જતો અને એનો પોક્સો કેસ આજરોજ નામદાર કોર્ટમાં પુરાવાના અંતે ચાલી જતો નામદાર કોર્ટે આરોપીને પોક્સો અને 376ના કેસની અંદર 20 વર્ષની સજા ફરમાવેલ છે અને ટોટલ 1,75,000 રૂપિયાનો દંડ ફરમાવેલ છે. અને જો દંડ ન ભરે તો વધુ 7 માસની સખત કેદની સજા અને દંડ ભરે તો તેનું સગીર વયની જે બાળા જે ભોગ બનનાર છે એને વળતર ચૂકવવા માટેનો હુકમ ફરમાવેલ છે.